નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત શહેરમાંથી ગુનાખોરીને નસ્તો નાબૂદ કરવાની ઝુંબેશ હેઠળ સુરતની હજીરા સર્વેલન્સ સ્ક્વોડના પોલીસ કર્મીઓને મળેલી સંયુક્ત બાતમીના આધારે પોલીસે ગાંજાની હેરાફેરી કરતા યુવકને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નસ્તો નાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ પદાર્થ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેના અનુસંધાને સુરત શહેરના પોલીસ કમિશનર સાહેબ તથા ડિવિઝનના સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કર્મીઓએ સૂચના અને માર્ગદર્શન હેઠળ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ પદાર્થ લાવી વેચાણ કરતા ઈસમને પકડવાનું જણાવવામાં આવ્યું હતું, જે બાતમી આધારે પોલીસે અને હજીરા સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ અલગ ટીમો બનાવી હતી, જેમાં તમામ પોલીસ કર્મીઓએ બાતમીની હકીકતના આધારે મોરાગામ ખાતે આવેલા ઘનશ્યામ પાર્ક 2 સોસાયટીમાં મુન્નાભાઈ કેસરીના મકાનમાં પહેલા માળે આવેલ રૂમમાં આરોપી પ્રતીક મંગલદેવને તમામ મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।